તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ હોન્ડા એક્સ્ટરનું HX4 વેરિયન્ટ. HX4માં આપણને શું જોવા મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટમાં જોઈએ આપણે તો હોન્ડાઈની અને એક્સ્ટરની આપણને એમ્બસ જોવા મળે છે. એના નીચે આપણને પિયાનો બ્લેક રેડિએટર ગ્રીલ જોવા મળે છે. સાઇડ્સ પર જોઈએ આપણે તો ટર્ન ઇન્ડિકેટર અને DRL જોવા મળે છે. એના નીચે આપણે જોઈએ તો આપણને હેલોજન હેડલેમ્પ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણને 15 ઇંચના સ્ટાઇલિશ સ્ટીલ વ્હીલ જોવા મળે છે, જે અલોય વ્હીલ જેવો લુક આપે છે. ફેન્ડર પર આપણને ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. ORVMs આપણને બોડી કલર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે તો ડોર હેન્ડલ પર આપણને બોડી કલર જોવા મળે છે. ત્યારબાદ રિયરમાં જોઈએ આપણે તો રિયરમાં આપણને નેવી બ્લુ થીમ જોવા મળે છે, જેમાં આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક અને પાવર વિન્ડોના કંટ્રોલ્સ આપેલા છે. ત્યારબાદ નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર્સ આપેલા છે. આ છે ગાડીની સેમી ફેબ્રિક સીટ્સ, જેમાં આપણને એડજસ્ટેબલ જોવા મળે છે અને વચ્ચે આપણને આમાં ફેબ્રિક અને સાઇડ્સ પર આપણને લેધર જોવા મળે છે. ત્યારબાદ ગાડીમાં બેસીએ આપણે અને ત્યારબાદ જોઈએ આ છે ગાડીના રિયર AC વેન્ટ્સ. રિયરમાંથી કંઈક આવો લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ ઉપર આપણે જોઈએ તો આપણને એક રૂમ લેમ્પ જોવા મળે છે. તો આ છે ગાડીનો કંઈક રિયર લુક. ત્યારબાદ આપણે જોઈએ તો ઉપર આપણને પોલ એન્ટીના જોવા મળે છે. ત્યારબાદ હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. આ છે ગાડીની રિયર વ્હીલ્સ, જેમાં આપણને કોઈ ડિફોગર જોવા મળતો નથી. ત્યારબાદ નીચે આપણને રિવર્સ પાર્કિંગ કેમેરો જોવા મળે છે. ત્યારબાદ એક્સટર્નની બેજિંગ્સ અને રિયર પાર્કિંગ સેન્સર્સ જોવા મળે છે આપણને. ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો CNGમાં આપણને 225 લીટરનો બૂટ સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ અંદર જોઈએ આપણે તો આપણને 5 કિલોના 2 CNG ટેન્ક્સ જોવા મળે છે. રિયર ટેલ લેમ્પ્સ LED જોવા મળે છે. ત્યારબાદ આવો છે કે ગાડીનો લુક. આગળ આપણે જોઈએ તો આગળ આપણને ક્રોમેટિક ઇનસાઇડ ડોર હેન્ડલ અને 4 પાવર વિન્ડોના કંટ્રોલ્સ, નીચે બોટલ હોલ્ડર અને એક સ્પીકર જોવા મળે છે. ત્યારબાદ આપણને ટ્રેક્શન કંટ્રોલ અને CNGમાંથી પેટ્રોલમાં શિફ્ટ થવા માટે બટન્સ જોવા મળે છે. અંદર બેસતાની સાથે જ આપણે જોઈએ તો 8 ઇંચની આપણને ટચસ્ક્રીન જોવા મળે છે, જેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે બંને સપોર્ટેડ કરે છે. ત્યારબાદ IRVM આપણને ડે નાઇટ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ડ્યુઅલ ટોન કલરમાં આપણને ઇન્ટિરિયર જોવા મળે છે, જેમાં કાર્બન ફિનિશ પણ આપણને જોવા મળે છે. આ છે ગાડીનું AC વેન્ટ્સ. ત્યારબાદ નીચે જોઈએ તો આ છે ગાડીનો ગ્લવ બોક્સ, જે કુલિંગ આવતો નથી. ત્યારબાદ આપણે સનવાઇઝર પર જોઈએ આપણે તો સનવાઇઝર પર ડ્રાઈવર સાઇડ સનવાઇઝર પર આપણને ટિકિટ હોલ્ડર અને એક એની બાજુમાં આપણને એક માઇક જોવા મળે છે. ત્યારબાદ આપણે કો ડ્રાઈવર સાઇડ જોઈએ તો આની અંદર આપણને વેનિટી મિરર જોવા મળે છે. આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ ક્લસ્ટર, જે કંઈક આવું જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ આપણે તો આ છે ગાડીનો ગિયર નોબ, જે 5 સ્પીડ અને એક રિવર્સ મળે છે. ત્યારબાદ ACના કંટ્રોલ્સ જોવા મળે છે. એના નીચે આપણે જોઈએ તો 12 વોટનો સોકેટ, USB અને Type-C પોર્ટ જોવા મળે છે. આટલી કંઈક આપણને અહીંયા ફોન મૂકવાની સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર અને હેન્ડબ્રેક જોવા મળે છે આપણને. આમાં કોઈ આપણને આર્મરેસ્ટ જોવા મળતો નથી. ત્યારબાદ સ્ટેરિંગ પર જોઈએ આપણને તો ઓડિયો કંટ્રોલ્સ, વચ્ચે આપણને હોર્ન, ત્યારબાદ આપણને MIDના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને હેડલેમ્પ્સ અને વાઇપર્સના કંટ્રોલ્સ જોવા મળે છે. આ હતું હોન્ડા એક્સ્ટરનું HX4 વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો આપણને 6 એરબેગ, ABS, EBD,
VSM, ESC, TCS જેવા આપણને સેફ્ટી ફીચર્સ મળી રહે છે. ગાડીના એન્જિનની વાત કરીએ આપણને તો 1.2 લીટરનું કાપા એન્જિન જોવા મળે છે આપણને, જે 113.8 Nmનો ટોર્ક અને 83 PSની પાવર જનરેટ કરે છે. અને એવરેજની વાત કરીએ આપણે તો 19 કિલોમીટર પર લીટર આપણને એવરેજ મળી રહે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી આ કમેન્ટમાં જણાવજો, અને ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.